સમાચાર રાજકોટથી જ્યાં બીજેપી પછી હવે કોંગ્રેસે પણ ઉમેદવાર બદલ્યા છે। વોર્ડ નંબર 7થી આ સમાચાર છે જ્યાં ઉમેદવાર બદલાતા કોંગ્રેસમાં કકળાટ પણ શરૂ થઈ ગયું છે। પ્રીતિ ગોહિલને ફોર્મ ભરવાની સૂચના બાદ હંસા ગુજરિયાને આપ્યું હતું મેન્ડેટ। ભાજપે નેહલ શુક્લને ટિકિટ આપ્યા બાદ સમીકરણ બદલાઈ ગયા છે। પ્રીતિ ગોહિલના પતિ નિલેશ ગોહિલ કોંગ્રેસમાં છેલ્લા 30 વર્ષોથી કાર્યકર્તા છે। નિલેશ ગોહિલે ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે અમને પ્રચાર શરૂ કરવાની સૂચના આપી અને છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા છે। હું કોંગ્રેસ પાર્ટીનો સક્રિય કાર્યકર છું। પૂર્વ પ્રદેશ મંત્રીનો હોદ્દો લઈ ચૂકેલો છું અને મારા ફાધર સ્વર્ગસ્થ ડાયાભાઈ ગોહિલ 40 વર્ષ થયા જે મનોજસિંહજી જાડેજા સ્વર્ગસ્થ ઇન્દિરાજીની સાથે કામ કરેલું છે કોંગ્રેસ પાર્ટીમાં ત્યારથી મેં કોઈ દી પક્ષ પલટો નથી કર્યો। અત્યારે મારા ઘરનાની કે પ્રીતિબેન ગોહિલની વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી પક્ષના શહેર પ્રમુખના કહેવાથી ઉમેદવારી નોંધાવેલી હતી। શહેર પ્રમુખે કીધું તમારું કન્ફર્મ છે, તમે પ્રચાર ચાલુ કરી દો, પણ જ્યાં સુધી પ્રદેશની યાદીમાં નામ ન આવે ત્યાં સુધી મારે કેમ પ્રચાર ચાલુ કરો? પ્રદેશની યાદી ડિક્લેર થઈ જ નથી। પછી કાલે મને જાણવા મળ્યું કે ભાઈ તમારી જગ્યાએ બીજાનું મેન્ડેટ આપી દીધું છે। શનિવારે મને 2:30 વાગ્યા સુધી જ કે તમે કન્ફર્મ છો, તમારું કન્ફર્મ થઈ ગયું છે ને ટીવી પેપરના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારું નામ યાદીમાં છે, તમે પ્રચાર ચાલુ। તો વોર્ડ નંબર 7માંથી આ વિવાદ સામે આવ્યો છે। ઉમેદવાર બદલી નંખાતા નેતામાં રોષ જોવા મળ્યો છે। કોંગ્રેસ તરફથી અમને પહેલા રજૂઆતમાં ટિકિટ આપેલી હતી, પછી નામ છાપવામાં આવી ગયું, બધું થઈ ગયું, પછી છેલ્લે એન્ડ ટાઈમે કાલે 1 વાગે કે તમે રિજેક્ટ કરી નાખો, આમાં તમારું નહીં